વાર કીધું છે કે મારા આખા દિવસનું પ્લાનિંગ બરાબર ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ. એક મિનિટ મારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આજે 5 મિનિટ બગડી મારી. મેં મિસ્ટર મહેતાનો વેટ કર્યો. મુગ્ધા પરીખે કોઈનો વેટ કર્યો લાઈફમાં ફર્સ્ટ ટાઈમ, અને એ પણ ખાલી ને ખાલી તારા કારણે. જો તું મારી જૂની સેક્રેટરી ના હોત ને, then I would have fired you. અચ્છા, આ બધું સોરી વોરી છોડ. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તું મીડિયામાં એ ઇન્ફોર્મેશન પહોંચાડ કે મિસ્ટર મહેતાનું એમની મેનેજર જોડે અફેર ચાલે છે. પ્રેસમાં આ વાત સ્પ્રેડ થતાં જ એમની રેપ્યુટેડ ફેમિલીમાં હાહાકાર મચી જશે અને એમની બિઝનેસ પર નેગેટિવ ઇફેક્ટ આવશે. એનો બેનિફિટ આપણે લઈ લઈશું, એનો એડવાન્ટેજ આપણી કંપનીને મળશે. અચ્છા, તું શું કહેવા આવી હતી? બોલ બોલ. વોટ? મમ્મી પપ્પાની એનિવર્સરી? માય ફૂટ! આજ દિવસ સુધી કોઈ દિવસ એનિવર્સરી મનાવી છે? અને પ્લીઝ આવા લાગણી વેડા મારી સામે નહીં બતાવીશ, પ્લીઝ. they are just my biological parents, that's it. અને મારી બદકિસ્મતી એ છે કે હું એમની દીકરી છું. નિયતિ, તારી પાસેથી મને આવી આશા નથી. યુ જસ્ટ સરપ્રાઇઝ્ડ મી કે તે આવી વાત કરી મને. અને મારો ઓપિનિયન તો તું જાણે જ છે ને એમની માટે. સો પ્લીઝ આવી વાત મારી સામે બીજી વાર નહીં કરીશ. અચ્છા, ફેશન ડિઝાઇનર રમોલા રતનની અપોઇન્ટમેન્ટનું શું થયું? ઓકે, 1 મિનિટ.